હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ઓક્ટેક લાઈવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. જો આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર 1નું આપણે સોલ્યુશન કરીએ છીએ. તો અહીં આજે આપણે ભૌતિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 1નું આપણે સોલ્યુશન કરીએ છીએ, જેમાં 1 થી 23 MCQ આપણે પાર્ટ A માં સોલ્વ કરેલા છે અને બાકીના MCQ આપણે આ પાર્ટ B માં સોલ્વ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચોવીસમાં MCQ, 50 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે 16 મિલી હેનરીના ઇન્ડક્ટરને સમાંતર જોડેલું છે, તો તેમનો અસરકારક અવરોધ 20 ઓહમ છે. તો અનુનાદીય આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ મળે. જો અનુનાદીય આવૃત્તિ માટેનું આપણી પાસે ઇક્વેશન જ છે. અનુનાદીય આવૃત્તિ માટેનું આપણી પાસે ઇક્વેશન જ છે. F = 1/2π √LC. ઓકે, તો આપણને જો કેપેસિટરનો કેપેસિટન્સ આપેલો છે 250 × 10⁻⁶ ફેરાડે અને ઇન્ડક્ટર આપેલો છે L 0.16 × 10⁻³ હેનરી. ઓકે, તો આ બંનેની વેલ્યુ જો અહીંયા પુટ કરીએ તો 1/2 × 3.14 √L ની વેલ્યુ 0.16 × 10⁻³ C 250 × 10⁻⁶. ઓકે, તો જો વિદ્યાર્થીઓ તમે આની કેલ્ક્યુલેશન કરશો તો આપણો ફાઇનલ આન્સર આવશે 8 × 10⁻² હર્ટ્ઝ. બરાબર, એટલે કે આપણો આન્સર આવશે અહીં C. ખ્યાલ આવી ગયો? તો આપણે નેક્સ્ટ MCQ જોઈએ. જ્યારે 12 વોલ્ટના પ્રકાશના બલ્બને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડેલું હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ માપે છે, તો મહત્તમ પ્રવાહ ખાલી જગ્યા એમ્પિયર મળે. ચાલો, આપણને બલ્બનો પાવર આપેલો છે. બલ્બનો પાવર P આપેલો છે 12 વોલ્ટ. ઓકે, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડેલું છે. બરાબર, બલ્બને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડેલું હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ માપે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણે જાણીએ છીએ, આ ટ્રાન્સફોર્મર છે. બરાબર, આ ઇનપુટ, અહીંયા આઉટપુટ. સ્ટેપ ડાઉનનો મતલબ શું થાય કે હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરે. બરાબર, તો અહીંયા જે આપણને જે આઉટપુટ વોલ્ટેજ કેટલો મળે છે 24 વોલ્ટ, એટલે કે આપણને અહીંયા VRMS ની વેલ્યુ અહીંયા આપણને આપી દીધી છે 24 વોલ્ટ. તો પ્રવાહ, મહત્તમ પ્રવાહ આપણે માપવાનો છે, એટલે કે I મેક્સિમમ આપણે શોધવાનો છે. બરાબર, હવે I મેક્સિમમ શોધવું હોય તો આપણી પાસે આપણે શું કરવું પડે? તો જો IRMS = શું થાય? I મેક્સિમમ ડિવાઈડ બાય √2. એટલે એનો મતલબ શું થયો? આપણે IRMS ની વેલ્યુ શોધવી પડે. હવે IRMS ની વેલ્યુ ક્યાં મળે? તો જો પાવર P = કેટલા છે? 12 વોલ્ટ છે. તો પાવરનું સૂત્ર શું છે? IRMS × VRMS = 12 વોલ્ટ. બરાબર, તો આપણે આગળ VRMS ની વેલ્યુ અહીંયા મૂકો તો આપણને શું મળશે? IRMS = VRMS ને છેદમાં જ લઈ લઈએ, એટલે કે 12/24 થશે. એટલે કે IRMS ની વેલ્યુ આપણને મળશે 1/2. 12 × 24 1/2. IRMS મળી ગયો અહીંયા. ઓકે, ચલો I મેક્સિમમ જોતો છે આપણે, તો I મેક્સિમમ ને અહીંયા કરતા બનાવીએ તો I મેક્સિમમ = શું થશે? IRMS × √2. IRMS ની વેલ્યુ અહીંયા મૂકો તો શું થશે? 1/2 ×
√2 બરાબર. તો આ ગુણાકાર આપણો ફાઇનલ આન્સર આવશે 1/√2. આપણો ફાઇનલ આન્સર આવશે આ મેક્સિમમ આપણો આવશે 1/√2 એટલે કે એનો મતલબ આપણો આન્સર આવશે એ. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ MCQ. યાંત્રિક બળ અચળાંક k ને અનુરૂપ વિદ્યુત રાશિ ખાલી જગ્યા છે. તો આપણને જો અહીંયા 4 વિદ્યુત રાશિઓ આપેલી છે. તો આપણને પ્રશ્ન છે એવો પૂછ્યો છે કે આ જે 4 જે વિદ્યુત રાશિઓ જે છે એમાં આ બળ અચળાંક k કોને અનુરૂપ છે. તો જો આપણને આના માટે આખો એક ક્વેશ્ચન જ આપેલો છે બરાબર. એટલે કે આ બધી વિદ્યુત રાશિઓ જે છે એ આપણને ખબર હોવી જોઈએ કે કોને અનુરૂપ છે. તો પહેલી વાત તો એ આ ઇન્ડક્ટર જે છે એ કોને અનુરૂપ છે? દળ m ને અનુરૂપ છે. બી કેપેસિટન્સ 1/c એ કોને અનુરૂપ છે? બળ અચળાંક k ને અનુરૂપ છે. અને વિદ્યુતભાર q એ કોને અનુરૂપ છે? એ છે સ્થાનાંતર x ને અનુરૂપ છે. જ્યારે વિદ્યુત પ્રવાહ I dq/dt એ વેગ v ને અનુરૂપ છે બરાબર. તો આપણો ફાઇનલ આન્સર આવશે અહીંયા કે બળ અચળાંક k કોને અનુરૂપ વિદ્યુત રાશિ છે? તો એમાં આન્સર આવશે કેપેસિટન્સનો વ્યસ્ત 1/c. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના ફાળાનો ગુણોત્તર શું કીધું છે? જો વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગમાં આપણને ગુણોત્તર લેવાનો કીધો છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો ચાલો વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતા ડિવાઇડ બાય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ચાલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટેનું સૂત્ર છે ε0 ડિવાઇડ બાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે b²/2 μ0. ઓકે. તો અહીંયા 2 કેન્સલ થશે. ઓકે. μ0 ઉપર જાય તો આપણને કેવું દેખાશે? તો આપણને દેખાશે μ0 ε0 2/b². ઓકે. તો આપણે જાણીએ છીએ આપણે શું જાણીએ છીએ? તો આપણે એવું જાણીએ છીએ કે E/B = શું થાય? c થાય. બીજું કે c = શું થાય? 1/√μ0 ε0 સંબંધ છે. ε0 μ0 c વચ્ચેનો આ સંબંધ છે. બંને બાજુ વર્ગ કરીએ અને μ0 ε0 ને બરાબરની આ બાજુ લાવીએ તો શું થશે? μ0 ε0 1/c². આપણને આવું દેખાય. ઓકે. ચાલો તો બંનેની વેલ્યુ જો અહીંયા મૂકીએ તો આપણે જો E²/b². તો E²/b² = c². તો અહીંયા શું આવશે? c² ડિવાઇડ બાય μ0 ε0 ની વેલ્યુ 1/c². એટલે કે અહીંયા 1/c² આવશે. તો બંને કેન્સલ એટલે કે 1/1. તો ગુણોત્તર આપણો કેટલો આવશે? 1/1. એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે c. ખ્યાલ આવી ગયો બેટા? ત્યારબાદ 3 મીટર અંતરે રહેલા 100 વોલ્ટના બલ્બથી ઉત્સર્જાતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે. તેટલા જ અંતરે રહેલા 50 વોલ્ટના બલ્બથી ઉત્સર્જતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજો. શું કીધું? 3 મીટર અંતરે 100 વોલ્ટનો બલ્બ થી ઉત્સર્જતા વિકિરણ એટલે કે ઉત્સર્જતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? E છે. તેટલા જ અંતરે એટલે કે 3 મીટર જેટલા અંતરે જ અંતર બદલાતું નથી. તો 3 મીટર જેટલા અંતરે જ 50 વોલ્ટનો બીજો એક બલ્બ લેવામાં આવે છે. તો 50 વોલ્ટનો
વોલ્ટના બલ્બથી ઉત્સર્જતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવાની છે. જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટેનું એક સૂત્ર છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E = P/A. P શું છે? બલ્બનો પાવર, અને A શું છે? કે જે એરિયા જે છે એનું ક્ષેત્રફળ. ઓકે, તો તમે અહીંયા જુઓ કે અહીંયા અંતર R જે છે, અંતર R 3 મીટર એ કેવું રહેશે બંને કિસ્સામાં? 100 વોલ્ટના બલ્બમાં અને 50 વોલ્ટના બલ્બમાં બંનેમાં ક્ષેત્રફળ કેવું રહેશે? એટલે કે અંતર કેવું રહેશે? સમાન રહે. એટલે કે ક્ષેત્રફળ કેવું રહેશે અહીંયા? સમાન. એટલે કે એ નહીં બદલાય. એટલે આપણે શું કહી શકીએ કે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોના સમપ્રમાણમાં છે? પાવર, એટલે કે બલ્બના પાવર P ના સમપ્રમાણમાં છે. ઓકે, તો અહીંયા જુઓ કે પાવર P1 બરાબર 100 વોલ્ટ હોય, 100 વોલ્ટ હોય ત્યારે ઉત્સર્જતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? તો E1 બરાબર E છે. ઓકે, એટલે કે P1 બરાબર 100 વોલ્ટ તો ઉત્સર્જતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E1 બરાબર E. ઓકે, અને ત્યારબાદ તેટલા જ અંતરે બીજો એક બલ્બ લેવામાં આવે છે, તેનો પાવર છે 50 વોલ્ટ. ઓકે, તો ત્યારે ઉત્સર્જતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શું કહીએ? E2 કહીએ. તો આપણે E2 શોધવાની છે. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? તો આપણે અહીંયા શું કરી શકીએ કે અહીંયા જો E ચાલે છે P, એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પાવર P ના સમપ્રમાણમાં છે. તો અહીં આપણે લખી દઈએ કે E2/E1 = શું થાય? P2/P1. ચાલો, E2 આપણે શોધવો છે. E1 કેટલો છે? E જેટલો. ઓકે, અને P2 કેટલો છે? 50 વોલ્ટ. અને P1 કેટલો છે? 100 વોલ્ટ. ઓકે, તો આ તમારું E2/E1 આપણને કેટલું મળશે? 1/2 જેટલું. સોરી, E છે અહીંયા શું છે? E છે. ઓકે, E સામે જવા દો તો આપણો આન્સર આવશે E2 = E/2. એટલે કે ઉર્જા, એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? અડધી થશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? અડધી થશે. એટલા જ અંતરે. બરાબર? એટલે કે જો પાવર અડધો થયો, પાવર કેટલો થયો? અડધો થયો, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કેટલી થઈ? અડધી થઈ. એટલે કે અહીંયા આપણો આન્સર આવશે E/2. બરાબર? અહીંયા જો આપણને આન્સર C આપેલો છે, પણ આ આન્સર ખોટો છે. આપણો સાચો આન્સર આવશે A, E/2. ત્યારબાદ નેક્સ્ટ, ઉદ્ગમમાંથી ઉત્સર્જિત તરંગની આવૃત્તિ 8.196 × 10⁶ હર્ટ્ઝ છે. તો તેની તરંગ લંબાઈ લેમ્બડા આપણે શોધવાની છે. તો આવૃત્તિ આપણને F આપેલી છે અહીંયા 8.196 × 10⁶ હર્ટ્ઝ. ઓકે, તો આપણે તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે. તો આપણી પાસે સિમ્પલ સૂત્ર છે. F = શું થાય? C/લેમ્બડા. F શું છે? આવૃત્તિ છે. લેમ્બડા શું છે? તરંગ લંબાઈ છે. તો લેમ્બડાને કરતા બનાવો તો લેમ્બડા = C/m. ચાલો, C આપણને ખબર છે. C એટલે વેલોસિટી ઓફ લાઇટ. બરાબર? સ્પીડ ઓફ લાઇટ. તો સ્પીડ ઓફ લાઇટ કેટલી છે? 3 × 10⁸. અને F કેટલો છે? આવૃત્તિ 1.196 × 10⁶. બરાબર? તો આ તમે કેલ્ક્યુલેશન કરશો તો આપણો ફાઇનલ આન્સર આવશે 3660 મીટર સેન્ટીમીટર. ઓકે, 366, એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે અહીંયા B.
ખ્યાલ આવી ગયો બેટા? ત્યારબાદ અંતર્ગોળ અરીસાનો નીચેનો અડધો હિસ્સો કાળો કરવામાં આવે તો શું થાય? તો આપણને 4 MCQ આપેલા છે. પ્રતિબિંબ અંતર વધે, પ્રતિબિંબ અંતર ઘટે, પ્રતિબિંબ તીવ્રતા વધે, પ્રતિબિંબની તીવ્રતા ઘટે. શું થાય? અંતર્ગોળ અરીસાનો નીચેનો અડધો હિસ્સો કાળો કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે સમજો, આપણો આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો છે, બરાબર? હવે સમજી લો કે અહીંયાથી 1000 કિરણો આવે છે. 1000 કિરણો આવે છે. સમજી લો કોઈ વસ્તુ છે, અહીંયા કોઈ વસ્તુ મૂકેલી છે. ઓકે, એ વસ્તુમાંથી સમજી લો કે 1000 કિરણો આવે છે. તો આ 1000 કિરણો અહીંયા અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી આપણને કંઈક અહીંયા પ્રતિબિંબ આપશે. એનું કોઈ પ્રતિબિંબ આપણને મળશે. ઓકે, પણ પ્રશ્ન શું છે કે નીચેનો અડધો હિસ્સો કેવો કરવામાં આવે? કાળો કરવામાં આવે. તો ચાલો નીચેનો અડધો હિસ્સો કેવો કરવામાં આવે? કાળો કરવામાં આવે. તો આપણે આટલો અડધો હિસ્સો કાળો કરી દેવામાં આવે. ઓકે, અડધો હિસ્સો કાળો કરી દેવામાં આવે તો શું થાય? તો સમજો કે પહેલા જો 1000 કિરણો પરાવર્તન પામી આપણને કંઈક 1000 કિરણો આપાત કરીએ. એક્ઝામ્પલ તરીકે 1000 કિરણો જ્યારે આપાત થતા હતા ત્યારે આપણને જે પ્રતિબિંબ મળતું હતું, બરાબર, એની કંઈક આવૃત્તિ હશે, એટલે કે એની કંઈક તીવ્રતા હશે, બરાબર. હવે ત્યારબાદ આપણે અડધો હિસ્સો જો આને કાળો કરી દઈએ તો અહીંયા આવે છે તો 1000 કિરણો જ આપાત થાય છે, બરાબર. પરંતુ પરાવર્તન પામતા કિરણોની સંખ્યા કેવી થઈ જાય? ઘટી જાય. એટલે કે એક્ઝામ્પલ તરીકે 1000 આવતા હતા તો 500 જેટલા જ કિરણો જો પરાવર્તન પામતા હોય તો એ આપણને પ્રતિબિંબ મળે, એની તીવ્રતા કેવી થાય? ઘટે, બરાબર. એટલે કે જો તમે નીચેનો અડધો હિસ્સો તમે બ્લેન્ક કરી દો, કાળો કરી દો, તો પ્રતિબિંબની તીવ્રતામાં ઘટાડો થાય. કેમ કે આપાત કિરણોની સંખ્યામાં ઘટાડો થાય. પરાવર્તન પામતા કિરણોની સંખ્યામાં ઘટાડો થાય. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે કે પ્રતિબિંબની તીવ્રતા ઘટે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં ગતિ કરે ત્યારે, જો પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં ગતિ કરે એનો મતલબ શું થયો કે હવાનું કિરણ છે એટલે કે કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, એટલે કે હવામાંથી કાચમાં જાય છે, એટલે કે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે. તો પાતળા માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ વધુ હોય અને ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો કિરણનો વેગ કેવો હોય? ઓછો હોય. એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે વેગ ઘટે, અને વેગ ઘટે તો કિરણની તરંગ લંબાઈ ઘટે, બરાબર. તો ત્યારે આપણો આન્સર શું આવશે એમાં કે પ્રકાશના કિરણની તરંગ લંબાઈમાં શું થાય? ઘટાડો થાય, બરાબર. ત્યારબાદ તળાવના કિનારે ઉભેલો એક અવલોકનકાર પાણીમાં 20 સેમી ઊંડાઈએ આવેલા માછલીને જોઈ શકે છે. તો μ બરાબર 4/3 આપેલું છે. તો અવલોકનકાર દ્વારા નોંધાતી આભાસી ઊંડાઈ ખાલી જગ્યા સેમી. સમજો, આપણે આકૃતિ પરથી આને સમજીએ. સમજી લો કે આ પાણીનું માધ્યમ છે. ઓકે, આ પાણીનું માધ્યમ છે અને આ હવાનું માધ્યમ છે, બરાબર. હવે અહીંયા એક અવલોકનકાર છે. આ કોણ છે? આ અવલોકનકાર છે. એ અવલોકનકાર પાણીમાં રહેલી માછલીને જુએ છે. એટલે કે અવલોકનકાર આ પાણીમાં રહેલી અહીંયા જે માછલી જે છે એને અહીંયા એ જોવે છે, બરાબર. તો આ પાણીમાં રહેલી માછલીની આ કઈ છે? વાસ્તવિક ઊંડાઈ. કઈ ઊંડાઈ છે આ? વાસ્તવિક ઊંડાઈ. અને
આપણને પાણીમાં રહેલી આ માછલીની વાસ્તવિક ઊંડાઈ કેટલી આપેલી છે? 12 સેમી આપેલી છે. તો આની વાસ્તવિક ઊંડાઈ h કેટલી આપેલી છે? 12 સેમી આપેલી છે. બરાબર. તો આ અવલોકનકાર જે છે, બરાબર, તો એને આ પ્રમાણે પ્રકાશના કિરણ એટલે કે આપણું જે આ કિરણ આવે, બરાબર, તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જાય, એટલે કે આ કિરણો આ પ્રમાણે આવે, બરાબર. તો અહીંયા આ કિરણોને પાછળની તરફ ખેંચીએ તો આપણને આ જે માછલી જે છે એ માછલી આપણને ઉપર હોય એવું દેખાય, બરાબર. એટલે કે આ એની આભાસી ઊંડાઈ છે. આ કે એની ઊંડાઈ છે? આભાસી. આ એની આભાસી ઊંડાઈ છે. તો આભાસી ઊંડાઈને આપણે h ડેશ કહીએ. આ જે આભાસી ઊંડાઈ છે એને આપણે કહીએ h ડેશ કહીએ. તો આપણે આભાસી ઊંડાઈ શોધવાની છે, બરાબર. તો આપણી પાસે ઇક્વેશન છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક ઊંડાઈ h ડિવાઈડ બાય આભાસી ઊંડાઈ h ડેશ. તો આપણે આભાસી ઊંડાઈ મેળવવી છે. આભાસી ઊંડાઈ જો વાસ્તવિક ઊંડાઈ h આપણને આપેલી છે. કેટલી આપેલી છે? h 12 સેમી. આપણે શું શોધવું છે? આભાસી ઊંડાઈ. એટલે કે આપણે h ડેશ શોધવાનો છે. h ડેશ શોધવો છે. તો h ડેશ ને કરતા બનાવીએ તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ h અપોન મ્યુ. તો h આપણને આપેલો છે 12 સેમી અને મ્યુ આપણને આપેલો છે 4/3. ઓકે. તો આની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને ફાઇનલ આન્સર આવશે 9 સેમી. 9 સેમી. ઓકે. તો આપણો આન્સર આવશે અહીંયા બી. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, એક સમબાજુ પ્રિઝમ માટે આપાત કોણ 45 ડિગ્રી હોય તો લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. જો આપાત કોણ આપેલો છે આપણને પ્રિઝમ માટેનો, આવું પ્રિઝમ છે, બરાબર. આ પ્રિઝમ માટેનો અહીંયા આપણને આપાત કોણ I આપેલો છે. I બરાબર 45 ડિગ્રી આપેલો છે. લઘુત્તમ વિચલન કોણ શોધો. તો પ્રિઝમ માટેનું ઇક્વેશન છે આપણને ખબર હોય તો I ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. સમજો I શું છે? આપાત કોણ. ડેલ્ટા શું? E શું છે? નિર્ગમન કોણ. A શું છે? પ્રિઝમ કોણ. પ્રિઝમ કોણ. અને ડેલ્ટા શું છે? વિચલન કોણ. બરાબર. ડેલ્ટા શું છે? વિચલન કોણ. બરાબર. તો આપણને શું કીધું છે? લઘુત્તમ વિચલન કોણ શોધો. તો જો આ ડેલ્ટા છે એ ડેલ્ટા મિનિમમ ક્યારે થાય? કે જ્યારે આપાત કોણ અને નિર્ગમિત કોણ બંને સમાન થાય. બરાબર. એટલે કે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા મિનિમમ ક્યારે થાય? કે જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન થાય ત્યારે. ઓકે. તો આપણે I ઇઝ ઇક્વલ ટુ E મૂકીએ તો અહીંયા શું E બરાબર આપણે શું મૂકી દઈએ? I મૂકી દઈએ તો શું થશે? અહીંયા I પ્લસ I 2I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ આપણે શું શોધવું છે? લઘુત્તમ વિચલન કોણ શોધવું છે. તો અહીંયા ડેલ્ટા બરાબર શું મૂકી શકશું? ડેલ્ટા મિનિમમ. ઓકે. તો 2 આપાત કોણ આપણને આપેલો છે 45 ઇઝ ઇક્વલ ટુ A. જો કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે તો ત્રિકોણના ખૂણાનું માપ કેટલું હોય? 60. એટલે કે આ A કેટલો હશે? 60. ઓકે. એટલે આપણે અહીંયા બેઠું મૂકી જ દઈએ. સાઠ પ્લસ ડેલ્ટા મિનિમમ એટલે કે 45 દુ 90, 90 માંથી 60 જાય તો ડેલ્ટા મિનિમમ આપણને કેટલો મળશે? 90 માંથી 60 જાય તો 30.
એટલે કે ડેલ્ટા મિનિમમ આપણો આન્સર આવશે 30 ડિગ્રી. આપણો આન્સર આવશે અહીં એ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ MCQ, કાચના લેન્સ માટે 0.5 હોય તો પાવર કેટલો? જો કાચના લેન્સ માટે અહીંયા આપેલું છે, એટલે કે કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ f 0.5 હોય તો લેન્સનો પાવર કેટલો હશે? એટલે કે અહીંયા આપણને f આપેલો છે 0.5 હોય તો લેન્સનો પાવર, તો લેન્સના પાવરનું સૂત્ર P = 1/f, તો 1/0.5, તો આપણો આન્સર આવશે P = 2 ડાયોપ્ટર. એટલે કે ફાઇનલ આન્સર આવશે આપણો D. ક્લિયર? નેક્સ્ટ MCQ, યંગની ડબલ સ્લિટના પ્રયોગમાં 4 થી પ્રકાશીય શલાકાની પહોળાઈ 2 × 10⁻²ઘાત સેમી હોય તો છઠ્ઠી પ્રકાશિત શલાકાની પહોળાઈ, જો પ્રકાશિત શલાકાની પહોળાઈ માટેનું સૂત્ર છે, એટલે કે શલાકાની પહોળાઈ માટેનું સૂત્ર છે લેમ્બડા D / સ્મોલ d. ઓકે, તો આ લેમ્બડા શું છે કે આપાત તરંગની, એટલે કે આપાત તરંગ અગ્ર છે એની તરંગ લંબાઈ. આ d શું છે? એટલે કે આ સ્લિટ અને અહીંયા પડદા વચ્ચેનું અંતર, અને સ્મોલ d શું છે? આ બે સ્લિટ વચ્ચેનું અંતર છે. સ્મોલ d શું છે? અહીંયા આ બે સ્લિટ વચ્ચેનું અંતર છે. બરાબર? તો અહીંયા આપણને શું કીધું છે કે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં 4 થી પ્રકાશીય શલાકાની પહોળાઈ કેટલી હોય? 2 × 10⁻² હોય તો છઠ્ઠી પ્રકાશિત શલાકાની પહોળાઈ. તો આ પડદા ઉપર જો અહીંયા આપણને એક શલાકા મળશે, એક ઉપર મળશે, ઉપર નીચે ઉપર મળશે, એટલે કે 1 2 3 4 એ રીતે ઉપર મળશે, 1 2 3 4 એ રીતે નીચે મળશે. બરાબર? તો અહીંયા તમે જો કે આ શલાકાની પહોળાઈ એ નંબર ઉપર આધાર રાખતી નથી, એટલે કે 5મી હોય, 6ઠ્ઠી હોય, 7મી હોય, 10મી હોય, 15, કોઈ પણ શલાકા, એટલે કે શલાકાને કોઈ પણ નંબર હોય. બરાબર? તો નંબર બદલાય, એટલે કે જો અહીંયા નંબર બદલાય, 4થી 6ઠ્ઠી થાય છે. બરાબર? એટલે કે જો નંબર બદલાય, શલાકાના નંબર બદલાય તો તેની પહોળાઈમાં કોઈ ફેરફાર થતો નથી. પહોળાઈમાં ક્યારે ફેરફાર થાય? કે જ્યારે જો આપાત તરંગ અગ્ર જે છે એની તરંગ લંબાઈ બદલાય, અથવા તો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બદલાય, અથવા તો બે સ્લિટ વચ્ચેનું અંતર બદલાય, ત્યારે શલાકાની પહોળાઈ ચેન્જ થાય. તો અહીંયા નંબર બદલાવાથી શલાકાની પહોળાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલા માટે જ્યારે ચોથી પ્રકાશિત શલાકાની પહોળાઈ કેટલી હતી? 2 × 10⁻² હતી, તો છઠ્ઠી પ્રકાશિત શલાકાની પહોળાઈ પણ કેટલી રહેશે? આટલી જ રહેશે. બરાબર? એટલે કે આપણો આન્સર આવશે 2 × 10⁻². શલાકાની પહોળાઈ બદલાશે નહીં. ત્યારબાદ અડચણની ધાર પાસેથી તરંગની વાંકા વળવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. જો અડચણની ધાર, સમજી લો કે આ કોઈ અડચણ છે. બરાબર? અહીંયાથી આ પ્રમાણે આ તરંગ અગ્રો આવે છે. બરાબર? તો તરંગ અગ્રો આમાંથી પસાર થાય એટલે આપણને કેવા તરંગ અગ્રો મળે? ગોળાકાર. બરાબર? તો આ શું થયું? વિવર્તન. બરાબર? એટલે કે અડચણ આગળ તરંગના વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વિવર્તન કહેવામાં આવે છે. નેક્સ્ટ, બે સ્લિટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે. ચાલો, બે સ્લિટ વચ્ચેનું અંતર આપેલું છે. આપણને યંગનો પ્રયોગ ખબર હોય તો આ બે સ્લિટ છે, અહીંયાથી આ પ્રમાણે તરંગ અગ્રો આવતા હોય છે. બરાબર? અને અહીંયા શું છે? આ પડદો છે. બરાબર? તો આ બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હોય? સ્મોલ d લઈએ છીએ, અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આપણે શું લઈએ છીએ? કેપિટલ D લઈએ છીએ. તો આપણને શું આપવું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર હોય, એટલે કે સ્મોલ d આપણને આપેલો છે 1 × 10⁻³ મીટર હોય, અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવે, એટલે કે સ્લિટથી પડદો કેટલો દૂર રાખવામાં આવે? એટલે કે 1 મીટર દૂર રાખવામાં આવે. એટલે કે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આપણને 1 મીટર આપેલું છે. તો જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકા વચ્ચેનું અંતર કેટલું?
બરાબર. એટલે કે જે પ્રકાશ ગ્રીન બ્લુ પ્રકાશની તરંગ લંબાઈ આપણને લેમ્બડા આપેલી છે 500 નેનોમીટર, એટલે કે 500 × 10⁻⁹ મીટર આપેલી છે. ત્યારે બે શલાકા વચ્ચેનું અંતર, તો બે શલાકા વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે લેમ્બડા ડી બાય સ્મોલ ડી. ચાલો, લેમ્બડા આપણી પાસે છે 500 × 10⁻⁹ અને કેપિટલ ડી છે 1 અને સ્મોલ ડી છે આપણી પાસે 10⁻³ બરાબર. તો તમે આ જો ફાઇનલ તમે ગણતરી કરીએ તો અહીંયા કેટલા થશે? ઉપર જાય તો 10⁻⁶ થાય, એટલે કે 500 × 10⁻⁶, 3 પટ ખસેડી 1 2 અને 3 એટલે કેટલા થાય? 0.5 થશે. 0.5 × 10⁻³ થશે. ઓકે, તો 0.5 મિલીમીટર આપણો ફાઇનલ આન્સર આવશે 0.5 મિલીમીટર, એટલે કે આપણો આન્સર આવશે એ. બરાબર, બેઠું આપણને બધી વેલ્યુ આપેલી જ છે બરાબર, માત્ર બે શલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે, તો એના માટેનું સૂત્ર છે લેમ્બડા ડી બાય ડી. ઓકે, નેક્સ્ટ કે જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય, અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સન્નિકટતા હશે? જો સન્નિકટતા એટલે એનો મતલબ શું થાય? અહીંયા સન્નિકટતા એટલે આપણને ફ્રેનલ અંતર શોધવાનું કીધું છે. યાદ રાખજો, શું શોધવાનું કીધેલું છે? ફ્રેનલ અંતર. આપણને ખબર હોવી જોઈએ ફ્રેનલ અંતર કોને કહેવાય, એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર માટે એક સારી સન્નિકટતા એટલે એનો મતલબ શું થાય તમે શું સમજો. એટલે કે જો અહીંયા આપણને અડચણની પહોળાઈ આપેલી છે, તો અડચણની પહોળાઈ A = 3 × 10⁻³ મીટર આપેલી છે અને તરંગ લંબાઈ લેમ્બડા આપણને આપેલી છે 500 × 10⁻⁹ મીટર આપેલી છે. તો જો કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સન્નિકટતા એટલે શું થાય? એટલે કે અહીંયા આપણને ફ્રેનલ અંતર શોધવાનું કીધું. સમજો કે કોઈ આ પ્રમાણે અડચણ છે, સમજી લો એક અડચણવાળી સ્લીટ છે, અહીંયાથી સમતલ તરંગ અગ્ર આવે છે, આ સમતલ તરંગ અગ્ર આવે છે, આ સમતલ તરંગ અગ્ર આ સ્લીટમાંથી પસાર થશે તો સૌથી પહેલા એની થોડીક કિનારીઓ આગળથી પહેલા બેન્ડ થશે, આ પ્રમાણે બેન્ડ થશે, થોડુંક હજી આગળ જશે તો થોડુંક વધારે, આ પ્રમાણે બેન્ડ થશે, પછી આ પ્રમાણે તરંગાગ્રહમાં છે. તો તમે જો કે સ્લીટથી અમુક અંતર સુધી આપણને કિરણ એક એવું મળે છે સીધી રેખામાં ગતિ કરતું હોય એવું મળે છે. અમુક આ સ્લીટથી જે છે એ આટલું અમુક અંતર જે છે એટલું અંતર જે છે ત્યાં એ આપણું કિરણ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે, તો એને કહેવામાં આવે છે ફ્રેનલ અંતર ZF. એને શું કહેવામાં આવે છે? ફ્રેનલ અંતર કહેવામાં આવે છે બરાબર. અને આ ફ્રેનલ અંતર એ શું છે? કિરણ પ્રકાશ શાસ્ત્રની એક સારી સન્નિકટતા છે. તો ફ્રેનલ અંતર FZ માટેનું સૂત્ર છે કે ZF = S²/λ. તો એ આપણી પાસે છે 3 × 10⁻³ આખાનો વર્ગ / 500 × 10⁻⁹ બરાબર. તો તમે ફાઇનલ જ્યારે આ ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 18 મીટર, એટલે કે આપણો આન્સર આવશે અહીંયા B. ઇઝ ધેટ ક્લિયર? નેક્સ્ટ, એક સ્લીટ વડે થતી વિવર્તન ભાતમાં દ્વિતીય અધિકતમ મેળવવા માટેની શરત. જો વિવર્તનની ભાતમાં દ્વિતીય અધિકતમ મેળવવા માટેની એક સ્લીટ વડે વિવર્તનની ભાતમાં દ્વિતીય અધિકતમ મેળવવા માટેની શરત છે A sin θ 2n-1 λ/2. દ્વિતીય અધિકતમ મેળવવા માટેની શરત છે A sin θ = 2n-1
-1 λ/2 છે બરાબર। તો આમાંથી આપણો ફાઇનલ આન્સર આવશે અહીંયા બી આપેલો છે એટલે આપણો જો ફાઇનલ આન્સર આવશે આપણો અહીંયા સી આવશે। કયો આવશે? સી। આ જવાબ આવશે બરાબર। દ્વિતીય અધિકતમ મેળવવા માટેની શરત છે એ sin θ 2n - 1 λ/2 બરાબર। તમારા વ્રજ પ્રકાશનમાં તમારો આન્સર અહીંયા બી આપેલો છે બરાબર, પણ એ ખોટું છે। અહીંયા શું આવશે? અહીંયા શું છે? પ્લસની નિશાની છે બરાબર। પ્લસની નિશાની નહીં આવે, ત્યાં માઇનસની નિશાની આવે। ઓકે, ક્લિયર? તો એ sin θ = 2n - 1 λ/2 એ દ્વિતીય અધિકતમ મેળવવા માટેની શરત છે। ત્યારબાદ પ્રકાશની તીવ્રતામાં થતા જે ફેરફારો સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં થતા ફેરફારનો આલેખ નીચેનામાંથી કયો છે? તો જો સમજો, પ્રકાશની તીવ્રતા વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે। પ્રકાશની તીવ્રતા વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે। તો તમે અહીંયા જો પ્રકાશની તીવ્રતા જેમ 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 વધે છે તેમ તેમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધે છે। તો આપણો આન્સર, સાચો આન્સર આવશે અહીંયા ડી। એક એક્સ-રે ટ્યુબ 50 કિલોવોલ્ટ પર કાર્ય કરે છે તો તેનાથી ઉત્પન્ન થતી મહત્તમ તરંગ લંબાઈ। અહીંયા એક્સ-રે ટ્યુબ કેટલા વોલ્ટ પર કાર્ય કરે છે? 50 કિલોવોલ્ટ ઉપર, એટલે કે કાર્ય વિધેય V0 આપેલું છે આપણને, કાર્ય આપણને આપેલું છે V0 આપેલો છે આપણને 50 × 10⁻³ વોલ્ટ હોય તો તેનાથી ઉત્પન્ન થતી મહત્તમ તરંગ લંબાઈ શોધવાની છે। તો આપણી પાસે સૂત્ર છે EV0 = h μ બરાબર। મ્યુ શું છે? એ ફ્રીક્વન્સી છે બરાબર। તો ફ્રીક્વન્સી મ્યુ બરાબર આપણે શું લખી શકીએ? c/λ લખી શકીએ, c/λ મિનિમમ બરાબર। એટલે કે આપણે જો અહીંયા મહત્તમ તરંગ લંબાઈ નહીં આવે, અહીંયા ન્યૂનતમ આવશે બરાબર। અહીંયા આપણો આવશે ન્યૂનતમ તરંગ લંબાઈ આવશે। એટલે કે જો આને અહીંયા મૂકીએ તો આપણું સૂત્ર બનશે, આપણે V0 ને કરતા બનાવી દઈએ તો V0, ચલો મ્યુની વેલ્યુ અહીંયા મૂકીએ તો આપણને કેવું દેખાશે? hc/λ મિનિમમ, અને E નીચે આવશે અહીંયા બરાબર। તો આપણે શું જોતું છે? લેમ્બડા મિનિમમ શોધવો છે। તો લેમ્બડા મિનિમમ = hc/EV0 બરાબર। તો h પ્લાન્ક કોન્સ્ટન્ટ આપણને ખબર છે કેટલી વેલ્યુ હોય? 6.62 × 10⁻34। c સ્પીડ ઓફ લાઇટ 3 × 10⁸. E ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 1.6 × 10⁻90 અને V0 આપણને આપેલો છે 50 × 10⁻3. ઓકે, તો જો તમે આ ગણતરી કરશો તો ફાઇનલ આપણો આન્સર આવશે 0.5 એંગસ્ટ્રોમ। એટલે કે તમે આની ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે અહીંયા બી આવશે બરાબર। ફરીથી એકવાર જુઓ કે આપણને એક્સ-રે ટ્યુબ છે એનું એ 50 કિલોવોલ્ટ પર કાર્ય કરે છે, એટલે કે V0 આપણને 50 × 10⁻³ વોલ્ટ આપેલું છે બરાબર। આપણને શું શોધવાનું કીધું છે? તો તેનાથી ઉત્પન્ન થતી ન્યૂનતમ તરંગ લંબાઈ શોધવાની છે। તો ન્યૂનતમ તરંગ લંબાઈ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે EV0 = h μ। મ્યુ શું છે? એ આવૃત્તિ, એટલે કે ફ્રીક્વન્સી। f શું થાય? મ્યુ શું થાય? c/λ મિનિમમ। તો c/λ મિનિમમ ને આ સૂત્રમાં મૂકો બરાબર। V0 ને કરતા બનાવો એટલે hc/E λ મિનિમમ થશે। લેમ્બડા મિનિમમ ને કરતા બનાવીએ બરાબર, એટલે કે લેમ્બડા મિનિમમ આ તરફ આવે, V0 નીચે આવશે, એટલે આપણું ફાઇનલ સૂત્ર બનશે hc/EV0। અને બાકીની વેલ્યુ તમે આ એમાં પુટ કરીને કેલ્ક્યુલેશન કરશો તો તમારો ફાઇનલ આન્સર આવશે। નેક્સ્ટ, ત્યારબાદ 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિત કરેલ એક ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા વિસ્તારમાં પડે। જો
તમને ખબર હોવી જોઈએ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમડા બરાબર શું છે? તો કે ભાઈ 1.227 ડિવાઈડ બાય √v નેનોમીટર. ઓકે, તો આપણને વીજ સ્થિતિમાન V આપેલો છે કે 100 વોલ્ટના વીજ સ્થિતિમાન તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરેલો છે, એટલે કે V આપણને આપેલો છે 100 વોલ્ટ. એને અહીંયા મૂકીએ તો 1.227 ડિવાઈડ બાય √100. ચાલો, એટલે આ આપણી કેલ્ક્યુલેશન કરીએ તો આ કેટલા આવશે? 0.1227 નેનોમીટર. એટલે કે આપણને આ તરંગ લંબાઈ મળી ગઈ. પણ આ તરંગ લંબાઈ કયા વિસ્તારમાં પડે એવું કીધું છે કે ડી બ્રોગલીની આ જે તરંગ લંબાઈ છે કયા વિસ્તારમાં પડે? તો તમને ખબર હોય કે એક્સ રે જે છે, એક્સ રેની તરંગ લંબાઈ ક્યાંથી કેટલાથી કેટલા સુધી હોય? તો એક્સ રે માટેની તરંગ લંબાઈ 0.01 થી લઈને 10 નેનોમીટર સુધી હોય. બરાબર, એક્સ રે માટેની તરંગ લંબાઈ કેટલી હોય? 0.01 થી લઈને 10 નેનોમીટરની વચ્ચે હોય. તો તમે જો આ તમારો આ આન્સર કોની વચ્ચે આવે છે? આ તરંગ લંબાઈની વચ્ચે આવે છે. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે એક્સ કિરણો, એટલે કે એક્સ રેઝ. એક કક્ષીય ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અનુક્રમે ઈપી અને ઈકે હોય તો બોહર મોડેલ અનુસાર સમજો. કક્ષીય ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા ઈપી કેટલી હોય? -z²/r જેટલી. અને બીજું શું આપેલું છે? ગતિ ઉર્જા. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઈકે કેટલી હોય? z²/2r જેટલી. તો 2 ને આ બાજુ બરાબરની આ બાજુ લઈએ તો આપણને શું મળશે? 2 ઈકે બરાબર z²/r મળશે. તો જો આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2, હવે જો આ બંને સમીકરણને જો આપણે સરખાવીએ તો આપણને શું મળશે? તો જો આ બંને સમીકરણને સરખાવીએ તો અહીંયા જો માઇનસની નિશાની છે. બરાબર, એટલે આપણે અહીંયા શું લખી શકીએ? -ep બરાબર 2 ઈકે. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર આપણે આમાં જોઈ લેવાનું કે ભાઈ ઈકે ને જો કરતા બનાવીએ તો -ep/2 આપણો આ ફાઇનલ આન્સર આવશે. છે આમાં? છે ને? ek = -ep/2 આપણો આન્સર. સૌથી ઊંચા ઉર્જા સ્તર n બરાબર ઇન્ફાઇનાઇટમાં રહેલી ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ હોય? 0. એટલે આપણો આન્સર આવશે 0. ત્યારબાદ ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાનું શોષણ કરે છે તો તેનું કોણીય વેગમાન વધીને ખાલી જગ્યા જૂલ ઇન્ટુ સેકન્ડ જેટલું થાય. પ્રશ્ન શું કીધો છે એ સમજો કે એક હાઇડ્રોજન પરમાણુ એટલે કે ધરા સ્થિતિમાં રહેલો એક હાઇડ્રોજન પરમાણુ જે છે એ 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જાનું શોષણ કરે છે. સમજી લો કે આ ધરા સ્થિતિ છે, n બરાબર 1. બરાબર, પછી આ બીજો સ્તર, આ ત્રીજું સ્તર, તો અહીંયા n બરાબર 2, n બરાબર 3 એ પ્રમાણે લઈ લઈએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્યાં રહેલો છે? ધરા સ્થિતિ ઉપર રહેલો છે, નીચે રહેલો છે. બરાબર, એ ઇલેક્ટ્રોન કેટલી ઉર્જાનું શોષણ કરે? તો એ ઇલેક્ટ્રોન 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાનું શોષણ કરીને એ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? n બરાબર 2 એટલે કે ઉપર જાય છે. બરાબર, એટલે કે n બરાબર 2 ઉપર જાય છે. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોન
n બરાબર 1 થી ક્યાં જાય છે? n બરાબર 2 ઉપર જાય છે. હાઇડ્રોજનનો પરમાણુ એ ધરાસ્થિતિ પરથી 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જાનું શોષણ કરીને તે બીજા સ્તર ઉપર જાય છે. બીજા સ્તર ઉપર એટલે કે n બરાબર 1 થી ક્યાં જાય? n બરાબર 2 ઉપર જાય છે. તો કોણીય વેગમાનનું સૂત્ર, કોણીય વેગમાન માટેનું સૂત્ર શું છે? nh/2π. બરાબર. તો અહીંયા શું કીધેલું છે? જો ઉર્જાનું શોષણ કરતો હોય તો તેનું કોણીય વેગમાન વધીને કેટલું થાય? તો કોણીય વેગમાનમાં થતો ફેરફાર, કોણીય વેગમાનમાં થતો ફેરફાર. તો કોણીય વેગમાનમાં થતો ફેરફાર આપણે મેળવવો હોય તો જો n બરાબર 2 મૂકો તો અહીંયા શું થશે? 2h/2π માઇનસ ફેરફાર લેવાનો છે એટલે માઇનસ, અને n બરાબર 1 મૂકો તો અહીંયા શું થશે? h/2π થશે. ચાલો તો આપણું કેટલું મળશે? આ h/2π મળશે. તો h પ્લાન્ક કોન્સ્ટન્ટ કેટલું છે? 6.62 × 10⁻34 ડિવાઈડ બાય 2 × 3.14. તો જો આપણે ફાઇનલ અહીંયા આની ગણતરી કરીએ તો આપણો આન્સર આવશે 1.05 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આપણો ફાઇનલ આન્સર આવશે એ. ઓકે. તો કોણીય વેગમાન કેટલું? nh/2π. કોણીય વેગમાનમાં થતો ફેરફાર તો n બરાબર 2 મૂકો, n બરાબર 1 મૂકો અને એનો તફાવત લો અને વેલ્યુ પુટ કરો એટલે આપણો ફાઇનલ આન્સર મળી જશે. ત્યારબાદ ભારે સ્થિર ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે છે, કારણ કે ભારે સ્થિર ન્યુક્લિયસ જે છે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા જે છે એ પ્રોટોન કરતાં વધારે છે. તો એનું કારણ છે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ. સ્થિત વિદ્યુત બળ એ એનું કારણ છે. એટલે કે આપણો આન્સર આવશે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ વધારે હોય એટલા માટે ભારે ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં વધારે હોય છે. તો આપણો ફાઇનલ જવાબ આવશે અહીંયા બી. નેક્સ્ટ. ત્યારબાદ એક રેડિયોએક્ટિવ પદાર્થનો દળ દિવસમાં પ્રારંભિક દળ કરતાં 1/16 ભાગનું થતું હોય તો અર્ધ આયુ. જો અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. ભૂલ એ છે કે એક રેડિયોએક્ટિવ પદાર્થનો દળ 40 દિવસમાં અહીંયા આવશે 40 દિવસ આવશે. બરાબર. તો એક રેડિયોએક્ટિવ પદાર્થનું દળ 40 દિવસમાં પ્રારંભિક દળ કરતાં 1/6 ભાગનું થતું હોય તો અર્ધ આયુ ખાલી જગ્યા દિવસ હશે. તો આપણી પાસે નંબર ઓફ ડીકેનું ઇક્વેશન છે. નંબર ઓફ ડીકે. તો નંબર ઓફ ડીકેનું આપણી પાસે ઇક્વેશન છે n = n0 1/2 સ્મોલ t બાય કેપિટલ T. જો કેપિટલ T એ છે અર્ધ આયુ અને સ્મોલ t જે છે એ છે સમયગાળો. તો સમયગાળો આપણને કેટલો આપ્યો છે કે 40 દિવસમાં. બરાબર. તો અહીંયા t બરાબર કેટલા આવશે? 40 દિવસ આવશે. ઓકે. અને બીજું જો અહીંયા કેટલામાં ભાગનું થાય છે? 1/16 ભાગનું. એટલે આપણને n/n0 આપણને કેટલા આપેલા છે? 1/16 આપેલા છે. બરાબર. તો જો આ n/n0 અહીંયા નીચે આવે તો n/n0 બરાબર અહીંયા શું લખી શકીએ? 1/2 સ્મોલ t બાય કેપિટલ T. n/n0 આપણને ખબર છે કેટલું છે? 1/16 અને અહીંયા 1/2 t કેટલો? 40 દિવસ અને સ્મોલ t આપણે મેળવવાનો છે. ઓકે. તો જો હું આને આવી રીતે લખું તો ચાલે? 1/2 4 આ રીતે લખું તો ચાલે ને? =
1/2 40/t। ચાલો તો હવે જો આ બંને પદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા। તો આપણે બંનેની ઘાત સરખાવી શકીએ। તો બંનેની ઘાત સરખાવીએ તો 4 = 14/t। તો t = શું થાય? 14/4। તો આપણો t કેટલા આવશે? 10 દિવસ। આપણો ફાઇનલ આન્સર આવશે 10 દિવસ। એટલે કે આપણો જવાબ આવશે અહીંયા બી। બરાબર, કંઈ કરવાનું નથી। નંબર ઓફ ડીકે નું આપણી પાસે ઇક્વેશન છે n = n0 1/2t સ્મોલ t બાય કેપિટલ ટી। કેપિટલ ટી છે અર્ધાયુ છે, સ્મોલ ટી છે 40 દિવસ છે। કેટલા દિવસમાં? 40 દિવસમાં એનું દળ કેટલું થાય છે? 1/16 ભાગનું થાય છે એવું કીધેલું છે। એટલે કે n/n0 આપણને આપેલા છે 1/16 બરાબર। ટી આપેલો છે 40 દિવસ બરાબર। તો n/n0 ને અહીંયા નીચે લાવો તો આપણને આવું દેખાય બરાબર। n/n0 ની વેલ્યુ મૂકો બરાબર, અને અહીંયા સ્મોલ ટી ની વેલ્યુ મૂકો, પછી આ બંનેની ઘાત સરખી એટલે કે આ બંને પદને સરખા કરીએ એટલે કે 1/2 10⁴ 1/2 14/t। તો બંનેની આ બંને પદ સરખા થાય તો આ બંનેની ઘાત સરખાવીએ એટલે આપણો ફાઇનલ આન્સર આવશે। એટલે કે અર્ધ આયુ આપણો આવશે 10 દિવસ। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। જો એલ્યુમિનિયમના ન્યુક્લિયસનો દળ 26.85 મ્યુ તથા a = 27 હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર। એટલે કે એલ્યુમિનિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે મેળવવાની છે। તો આપણી પાસે ત્રિજ્યા મેળવવા માટે r = r0 એની 1/3। ઓકે, તો આપણી પાસે જો ન્યુક્લિયસની ત્રિજ્યા માટે એટલે કે r0 ની વેલ્યુ કેટલી હોય? 1.2 × 10⁻15 મીટર બરાબર। એ આપણને આપેલો છે કેટલો આપે છે? 27। ઓકે, આ બંનેની વેલ્યુ આપણે પુટ કરીએ તો r = 1.2 × 10⁻15 ઇન્ટુ 27 ની 1/3। 27 ની 1/3 કેટલી થાય? 3। 3 ને 1.2 સાથે ગુણો તો આપણો ફાઇનલ આન્સર આવશે 3.6 × 10⁻15 મીટર। ઓકે, એટલે કે આપણો આન્સર આવશે અહીંયા એ। ઇઝ ધેટ ક્લિયર? નેક્સ્ટ MCQ। આકૃતિમાં દર્શાવેલ આદર્શ જંકશન ડાયોડ AB છેડાઓ વચ્ચે હોય તો વીજ પ્રવાહ ખાલી જગ્યા એમ્પિયર। આપણને એક આકૃતિમાં એક પરિપથ આપેલો છે। આપણે પરિપથ જોઈએ। આ પ્રમાણેનો પરિપથ છે। અહીંયા એક ડાયોડ છે ઓકે, અને એક અહીંયા અવરોધ જોડેલો છે બરાબર। અહીંયા આ છેડો છે A અને આ છેડો છે B બરાબર। અહીંયા 4 વોલ્ટ આપેલા છે અને અહીંયા -6 વોલ્ટ આપેલા છે, અને આનો અવરોધ આપણને આપેલો છે 1 કિલો ઓહમ। આ પ્રમાણેની આપણને આકૃતિ આપેલી છે। તો આ બે જે છેડાઓ જે છે A છેડો અને B છેડો વચ્ચે વહેતો વીજ પ્રવાહ આપણે I શોધવાનો છે। શું મેળવવાનો છે? I શોધવાનો છે। તો જો આ છેડા આગળ વિદ્યુત સ્થિતિમાન એટલે કે VA કેટલો હશે? અહીંયા VA, અને આ છેડા આગળ વિદ્યુત સ્થિતિમાન VB બરાબર। તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V = VB - VA કેટલો થશે? તો VB કેટલો છે? -6 માઇનસ VA કેટલો છે? 4। એટલે કે ડેલ્ટા V આપણને કેટલો મળશે? -10 વોલ્ટ। -10 વોલ્ટ મળશે। ઓકે, હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા V = શું થાય? IR થાય। સિમ્પલ। તો આપણે I કરતા બનાવીએ તો ડેલ્ટા V અપોન શું થશે? R થશે। ડેલ્ટા V આપણે કેટલો આવ્યો? 10, અને R કેટલો આપેલો છે? જો 1 કિલો ઓહમ છે, ઓહમમાં કન્વર્ટ કરો તો R કેટલો થાય? 10⁻³ ઓહમ। તો R ની વેલ્યુ અહીંયા મૂકી દો 10⁻³ ઓહમ। તો આ ભાગાકાર કરીએ તો 10⁻² એમ્પિયર આપણો ફાઇનલ આન્સર આવશે। એટલે કે અહીંયા આવશે જવાબ A। નેક્સ્ટ 50મો લાસ્ટ MCQ છે। NOR ગેટનું બુલિયન સમીકરણ ખાલી જગ્યા છે। સિમ્પલ છે। NOR ગેટ
તો યાદ કરો નોર ગેટ જે છે એ કયા ગેટનું જોડાણ કયા ગેટના જોડાણથી તૈયાર કરવામાં આવે છે? તો એક તો ઓર ગેટ અને બીજો નોટ ગેટ. ઓર ગેટ જે છે એમાં કેટલા ઇનપુટ હોય છે? 2, A B. આઉટપુટ કેટલો આવે? 1. અને એ આઉટપુટ કેટલો આવશે અહીંયા? y = a + b. ઓકે. અને અહીંયા આગળ બીજું શું જોઈન્ટ કરવામાં આવે છે? નોટ ગેટ. બરાબર. અને આ નોટ ગેટ એટલે કે આ જે આઉટપુટ આવે છે y = a + b એ નોટ ગેટમાંથી પસાર થઈને આપણને અહીંયા શું આપશે? y = a + b નો બાર. ઓકે. તો આપણું નોર ગેટ માટેનું બુલિયન સમીકરણ આપણું બનશે y = a + b બાર. તો આપણો ફાઇનલ આન્સર આવશે D. ઓકે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.